ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ લક. એક રીલ જોવાની પાછળ એની પાછળ કેટલું હાર્ડવર્ક હોય છે. ફોર એક્ઝામ્પલ, મારે એક કલ્ચર રીલ કરવી હોય તો એની પાછળ મારા મધર ઇન લો એ બહુ નોલેજેબલ છે તો એનો સપોર્ટ હોય. મારી સાથે કોન્ટેક્ટમાં એક બે એસ્ટ્રોલોજર છે, હું એની હેલ્પ લઉં છું, પ્લસ હું રીડ કરું છું, ત્યારે 30 to 40 સેકન્ડની રીલ બને છે. એટલે આઈ વિલ નોટ સે ઓનલી લક, હાર્ડવર્ક, બિહાઇન્ડ ધ સીન્સ કેટલું બધું તમારે હોય છે. કિડ્સને સેટ કરવાનું, ખાલી સન્ડે મને 2 hours જ મળે છે, એટલે આખા મંથનું પ્લાનિંગ કરી અને પછી એ મારે એક્ઝિક્યુટ કરવું પડે છે. અને આજે મારું કન્ટેન્ટ એવું છે કે એવું નથી કે તમે ટ્રેન્ડમાં હોય કે ભાઈ આજે આમ છે ને હું સીધું કોપી પેસ્ટ કરું, ના, પણ મારું આજે કન્ટેન્ટ એવું છે કે કોઈ એક મિસ્ટેકે કાઢીને ના જાય અને 100% સાચું હોય, બિકોઝ હું ગૂગલ નથી કરતી. આઈ એમ અ પર્સન કે હું બુકમાંથી વાંચું છું અને એવા લોકોને જ પૂછું છું જે પોતે નોલેજેબલ છે. તો ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ લક. યા.